અમદાવાદમાંથી આજે એક મોટો દુઃખદ સમાચાર સામે આવ્યો છે। એક ભયાનક વિમાન દુર્ઘટનાએ શહેરને અને સમગ્ર દેશને હચમચાવી દીધો છે। એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ફ્લાઇટ A171 ટેકઓફની થોડી જ મિનિટોમાં મેઘાણીનગરમાં ક્રેશ થયું। આ બોઇંગ 787થી 8 વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા। પ્રાથમિક અહેવાલો અનુસાર ઓછામાં ઓછા 170 લોકોના મૃત્યુ થયા છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે। વિમાન BJ મેડિકલ ડોક્ટર્સ હોસ્ટેલની ઇમારત પર ખાબક્યું, જેના કારણે આગ લાગી અને ગાઢ ધુમાડો ફેલાયો। બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે। પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમો ઘટના સ્થળે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલોની સારવાર માટે ગ્રીન કોરિડોર ઊભો કરવાનો આદેશ આપ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી શોક વ્યક્ત કર્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અમદાવાદ આવી રહ્યા છે। એર ઇન્ડિયાએ ઘટના અંગે તપાસ શરૂ કરી છે। હેલ્પલાઇન નંબર 18005691 અને 07923251900 પર સંપર્ક કરી શકાય છે। આ દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે। વધુ અપડેટ્સ માટે પલટવાર ન્યૂઝ સાથે જોડાયેલા રહો।